જય જવાન જય કિસાન। બોટાદ બરવાળા રોડ છે, સાળંગપુર ફાતકને અમે આવી ગયા હતા ગામ ખાંગડા। તો ખેડૂતભાઈને કેબલ કાપીને કોઈકે બોરમાં નાખી દીધો છે। કેબલ પડી ગયા પછી ખેડૂતભાઈએ 25 થી 30 ફૂટ જેવી મોટર ખેંચી છે, ત્યારબાદ હલવાની છે। તો આપણે મહેનત કોશિશને પ્રોસેસ કરી દીધી છે ચાલુ। કેબલ પડી ગયા પછી કોઈ ખેડૂતભાઈએ મોટર કાઢવાની કે ખેંચવાના પ્રયત્ન કરવા નહીં। કેબલ બોરમાં પડી જાય એટલે આવી રીતે બોરમાં ટેકાઈ જતો હોય છે। જેવી મોટર ખેંચવી એટલે આ બધો મોટર ફરતે એંધોણી થવા માંડતી હોય છે। આ બીજા બોરનો વિડીયો છે, આ ખાલી દેખાડવા પૂરતો વિડીયો મેક્યો છે તમને। તો હવે આપણે રામબાણ નાખીને કેબલ કાઢશું। ગમે એવડી આપણી પાસે તાકાત હોય, મોટર સુધી કેબલ ન નીકળે ત્યાં સુધી મોટર ખેંચાય નહીં। 100 ફૂટ મોટર ઉતારેલી તેને કોઈ કેબલ કાપીને વહી ગયું છે। ખેડૂતભાઈને પૂછ્યું કેબલ નથી બાંધ્યો હતા કે 100 ફૂટમાં હું બાંધવો? તો બોરમાં મોટર ઉતારવાની હોય મિત્રો, એટલે ફરજિયાત સારો એવો 25-50 ફૂટે કેબલ બાંધવો। અને એ કેબલ એવો બાંધવો કે કેબલ બાંધ્યા પછી હેઠે આંચકો મારીને ચેક કરવું, પાકું કરવું કે કેબલ હરે છે કે નહીં। જો આ બોરમાં કેબલ સારો એવો બાંધેલો હોત તો ખેડૂતભાઈના હાથેથી જ મોટર સફળતાપૂર્વક નીકળી જાત, મોટરની બાજુમાં શિફ્ટી ન થાત। ત્યારબાદ અમે 100 ફૂટ કેબલ બગાડી નાખ્યો। જો કે આવતા વેત જ ખેડૂતભાઈને કીધું હતું કે 30 ફૂટની શિફ્ટી કરી નાખી છે એટલે કેબલ કટકે આવશે ને કેબલ બગડી જાય છે, પછી વાંયથી તમે અમને નહીં કહેતા। ઉપલો મોટર ઉપરનો બધો કેબલ ખૂટી ગયો। ત્યારબાદ રામબાણમાં જ ફલાસ સાથે મોટર પકડાઈ ગઈ ને મોટર ઈજી આવી ગઈ, તમે જોઈ શકો છો। તો મોટર કાઢવાનું કામ એટલું સહેલું નથી, બહુ અઘરું છે। કેબલ પડી જાય તોય ભલે, મૂળિયામાં હોય તોય ભલે, મહેનતને કોશિશ ખૂબ કરવી પડે છે। સસ્તું ક્યારેય સારું નથી હોતું અને સારું ક્યારેય સસ્તું ન હોય મિત્રો। ફરી મળીશું આવા જ એક નવા બોરના વિડીયો સાથે। જય માતાજી।